મજામાં? શું નામ તમારું? ભરતભાઈ ઉકાભાઈ ફૂટ. ભરતભાઈ ઉકાભાઈ ફૂટ. ગામ કયું આ? ગામ 5 તલાવડા. 5 તલાવડા. તમે આ કપાસની કઈ વેરાયટી વાવેતર કરેલ છે? રાફેલ 1. રાફેલ 1. તો આજે આપણે 29 તારીખે ધનતેરસના દિવસે આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ. શું લાગ્યું તમને આમાં? કેવું પરફોર્મન્સ છે રાફેલ 1 નું આ વર્ષે આટલા વરસાદમાં? આ વરસાદમાં આ વનમાં એક તો રોગ ઓછો આવે છે, રોગ ઓછો અને આમાં સારું છે અને જીવવું પણ સારું. એનું સારું. અત્યારે લગભગ એક છોડમાં અંદાજિત કેટલા ઝીંડવા છે આમાં? તમે એમાં ગયા હતા કેટલા અંદાજિત ઝીંડવા હતા? 70-80 જેવું હશે, એનાથી વધારે હશે. અને અત્યારે વીણવાનું એમાં ચાલુ જ છે, બરાબર? અને આખો પ્લોટ જ આવો કે હુકારાનો પ્રશ્ન કે એવું કાંઈ નહીં? આખો પ્લોટ જ આવો હે ને? સાસ્ય છે ને? હા, બિન પિયતમાં આવું ઊભું છે મિત્રો, તમે જોઈ શકો છો. રાફેલ 1 વેરાયટી અને આખું ફિલ્ડ જ આવું છે. આખું ફિલ્ડ જ તમે અહીંથી જોઈ શકો છો. આ બધું તો ઉતાર લીધું છે અત્યારે. અહીંયા તમે એની હાઈટ જોઈ શકો. બધા અહીંયા ને પારે વહી આવો. આ એની હાઈટ જુઓ મિત્રો. રાફેલ 1. આ એક છોડ છે. આમાં નીચેથી 3-3, 4-4 ડાળીઓ ફૂટેલી છે આ એક છોડમાંથી. ખાલી પારે ચડીને તમે જોવો ને વીણાટ એનું ખબર પડશે કેવું છે તમને. હાઈ લાવો ખાલી પારે. હાલા 150 ઝીંડવા હે તો કેવાનું, આપણે ક્યાં ખોટું કેવું છે? જોવો મિત્રો એનું વીણાટ. રાફેલ 1 વેરાયટી. આખું ફિલ્ડ જ જોઈ શકો મિત્રો તમે કેવું છે. બહુ સારો હો ભાઈ કપાસ. નીચે મૂળિયામાંથી 3-3, 4-4 ડાળીઓ ફૂટેલી છે આમાં. જો આખું ફિલ્ડ જ આવી રીતના આખું ઊભું છે. આઈ લાવો આગળ, આઈ લાવો. આ વીણાટ જોઈ શકો મિત્રો તમે. આ જો જોયું અહીંયા વીણાટ કેવું છે? ફૂલ એમાં કઈ ઘટે જ નહીં. એ તો અહીંયા દેખાય જ છે ખુલ્લું. ના ના, હમણાં તો ખબર જ છે. આનું વીણાટ જો. મેઇનની ખાસિયત એ છે કે આ એક ડાળીમાંથી નીચે 4-4 પેટા ડાળીઓ નીકળેલી છે એક છોડમાં. 150 જેટલા ઝીંડવા છે. અને ઉપર 6 ફૂટ ઉપરની હાઈટ છે. ઉપર ઝીંડવા આવેલા છે. બધા આપણે મીટિંગનું આયોજન કરેલું, ખેડૂતો જોવા આવેલા છે. જોવા કેવું છે રૂ? સ્ટ્રેટ આખું ફિલ્ડ આવ રાફેલ 1 નું. હાઈટ બાઈટ જુઓ તમે. આમાં ઝીંડવા અને વીણાટ ને બધું બહુ જબરદસ્ત છે. અને હરેક છોડમાં નીચે જ જુઓ, હરેક છોડમાં નીચેથી 3-3, 4-4 ડાળીઓ નીકળેલી છે હરેક છોડમાં નીચેથી છે. રાફેલ 1 વેરાયટી. નજર કરો તો તમને ખ્યાલ આવે.
અને આ બિન પિયતમાં ઊભું છે. બિન પિયતમાં વેરાયટી ઊભી છે. હવે જીવાનું વિના મિત્રોને હાઈટ જોવો કેવડી હાઈટ છે. 8 ફૂટની હાઈટ છે આમાં. 8 ઊંચો કરો તોય 8 ફૂટની પાકી. અહીંયા જો એક ગાડીમાં કેટલો માલ થઈ ગયેલો છે આમાં ચીંડવા. કેવી લાગી વેરાયટી? એમાં કઈ ઘટે જ નહીં, નકરું ઝીંડવું. ઝીંડવા જુઓ, વજન જુઓ, જો આમ રાફેલ 1 આપણે બાલાજીમાં રહેતા તમારા ભાઈ